લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પીએસએમ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાયું. કલોલ ખાતે આવેલ પીએસએમ હોસ્પિટલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જાણીતા પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય દ્વારા પ્લાસ્ટિક સર્જરીમાં વિવિધ પ્રકારની કરવામાં આવી રહી છે, જે અંગે ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દાઝેલા દર્દી, જન્મજાત ખોડખાપણવાળા, ચહેરા પર ઇલાજ, કોસ્મેટિક સર્જરી, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, હાથ તથા પગની સર્જરી અંગે વિવિધ પ્રકારના ઇલાજો તેમજ તેને લગતી માહિતી દર્દીઓને પૂરી પાડી સારવાર કરવામાં આવી હતી. આ નિઃશુલ્ક સર્જરી કેમ્પનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી, સ્વામી ભક્તિનંદન તેમજ ભક્તવત્સલ સ્વામી અને હોસ્પિટલના સીઈઓ ડોક્ટર વિજયભાઈ અને ડોક્ટર નિધિ અને પીએસએમ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અથાગ પ્રયત્નથી સફળ બનાવ્યું હતું. તેમજ આ કેમ્પમાં કલોલ શહેર તેમજ આસપાસના ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ હોય મોટી સંખ્યામાં પોતાની સારવાર તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક, કલોલ. હું ડૉક્ટર રાજેન્દ્ર મનસુખલાલ ઉપાધ્યાય છેલ્લા 35 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. હું ક્વોલિફાઈડ પ્લાસ્ટિક સર્જન છું. મેં MBBS, MS અને MCS કરેલું છે. MCS મેં 96માં પાસ કરેલું છે. આજ રોજ PSM હોસ્પિટલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં ગરીબ દર્દીઓ અને નીડી દર્દીઓ માટે ફ્રી કન્સલ્ટેશન રાખેલું છે અને એ લગતા પ્લાસ્ટિક સર્જરી જેવા કે દાઝેલા અથવા દાઝ્યા પછીના, મોઢા ઉપરની ઈજાઓ, હાથ પગની ઈજાઓ, જન્મજાત ખોડખાપણ, કોસ્મેટિક સર્જરી, એ ટાઈપના અનેક પેશન્ટો માટે આજનો કેમ્પ કરેલ છે અને એમાં જરૂરી માર્ગદર્શન આપેલ છે. અને જે કાંઈ એમાંથી ઓપરેશનો નીકળશે તો મેક્સિમમ અમે એને આયુષ્માન યોજનામાં, કેમ કે પ્લાસ્ટિક સર્જરીનું ક્લસ્ટર બહુ ઓછી હોસ્પિટલોમાં આયુષ્માનમાં હોય છે, તો એ દર્દીઓને અમે એમાં ફ્રીમાં અમે સારવાર આપીશું અને નીડી પેશન્ટની જરૂરિયાત પૂરી કરીશું.